ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપ સૌ બધા મજામાં હશો અને આજનો ખૂબ જ સરસ મજાનો વિષય છે અર્થશાસ્ત્ર, ધોરણ 12 કોમર્સ, ચેપ્ટર નંબર 3 નાણું અને ફુગાવો. ચેપ્ટરનું જે નામ છે એ ખૂબ જ સરસ મજાનું છે, નાણું અને ફુગાવો. બરાબર, પહેલાં તો આપણે આજે શરૂઆત કરશી કે નાણું અને ફુગાવો એટલે શું. પહેલાં તો આ ચેપ્ટર વિશે થોડી આપણે માહિતી જાણી લઈએ. આપ સૌ બધાને અગાઉના 2 ચેપ્ટરમાં ભણી ગયા હશો અર્થશાસ્ત્રમાં, કે જેમાં જીવન ધોરણ, મનોવિકાસ આંક, તેના ઉપર જેવા તમને થોડો ઘણો ખ્યાલ આવી ગયો હશે કે નાણું એટલે શું. નાણાંને સામાન્ય ભાષામાં શું કહેવાય બેટા? તો કે પૈસા કહેવાય. પૈસા એટલે કે આર્થિક નાણું કહેવાય. કે કોઈ પણ વ્યક્તિ જે છે એ પૈસા કમાય છે તો બદલામાં જે પોતાની જીવન જરૂરિયાતની વસ્તુ ખરીદે છે અને સંતોષી શકે છે. એટલે નાણાંનો આ રીતે ઉપયોગ થાય. અને બીજો એક નવો શબ્દ આવ્યો ફુગાવો, જે ધોરણ 11માં કદાચ આવી ગયો હશે. ફુગાવો એટલે શું? તો કે કોઈ પણ દેશ જે છે એ વસ્તુ કે સેવાની વેચાણ જ્યારે કરે છે ત્યારે એકદમ તેજી આવી જાય. તેજી એટલે શું? તો કે ગ્રાહકોને કોઈ પણ વસ્તુની ખરીદી કરવા માટે એકદમ માંગ ઊભી થાય. તમારી ફેવરેટ વસ્તુ હોય, 365 દિવસ મળતી હોય, બરાબર. હવે અમુક વસ્તુ એ બંધ થઈ જાય તો ગ્રાહકોને શું થાય બેટા? તો કે પ્રોબ્લેમ થાય. એટલે ફુગાવો એટલે શું? તો કે કોઈ પણ વસ્તુનો એક સાથે ભાવ વધારો થાય તેને ફુગાવો કહે છે. ટૂંકમાં કોઈ પણ વસ્તુની કિંમતમાં શું થાય? તો કે એકી સાથે વધારો આવે. ઉદાહરણ તરીકે તમને કહું કે સોનું અને ચાંદી, બરાબર છે, ભાવ છે ને વધઘટ થતા જ હોય. એક ટાઈમ તો એવો કે બહુ ભાવ વધારે થઈ શકે છે, પછી જેવી ગ્રાહકની ડિમાન્ડ. ત્યાર પછી આપણે અભ્યાસ કરવાનો છે પ્રસ્તાવના, બરાબર બેટા. પ્રસ્તાવનામાં તમને એવું કહે છે કે આધુનિક જગતમાં આર્થિક જગતમાં નાણું એ તમામ આર્થિક પ્રવૃત્તિને કેન્દ્ર સ્થાને છે. આર્થિક પ્રવૃત્તિ વગર જે છે એ નાણું અને ફુગાવો શક્ય નથી. એનું કારણ છે કે કોઈ પણ વ્યક્તિ જે છે પોતાની જરૂરિયાત સંતોષવા માટે વસ્તુ કે સેવાની ખરીદી નાણાંની જરૂર પડે છે. આથી નાણું એ વિનિમયનું માધ્યમ બને છે, સાથે સાથે મૂલ્યનું સંગ્રાહક પણ બને છે. ભવિષ્યમાં ઉદ્ભવનારી જરૂરિયાતો ખરીદવા માટે લોકો નાણાં બચાવે છે. એકદમ સામાન્ય સરળ ભાષામાં કીધું છે, સાવ સહેલું જ છે કે આધુનિક જગતમાં કેવું હોય બેટા? તો કે નાણું જે છે, પૈસા, એમાં તમામ પ્રકારની આપણે આર્થિક પ્રવૃત્તિઓ કરી શકીએ છીએ. એક્ઝામ્પલ તરીકે આપણે સમજીએ સરળ ભાષામાં કે આજની ગવર્મેન્ટ જે છે, કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકાર હોય, પ્રાઇમ મિનિસ્ટર હોય, ઉપરાષ્ટ્રપતિ હોય કે કોઈ પણ અમેરિકાના રાષ્ટ્રીયપતિ હોય, તો આ સમાજ સેવાના કાર્યો કરવા હોય તો આર્થિક નાણાંની જરૂર પડે છે. તમને ખ્યાલ હશે કે 1 વર્ષના સમયગાળા દરમિયાન માર્ચ કે એપ્રિલ મહિનો હોય, બરાબર, તો કોઈ પણ ભારત દેશ હોય કે રાજ્ય હોય તો આર્થિક બજેટ બહાર પાડે છે. હવે આર્થિક બજેટ એટલે શું? તો કે દેશમાં સામાજિક પ્રવૃત્તિઓ ઘણી બધી કરવાની. રોડ રસ્તા બનાવવાના હોય, પછી બાગ બગીચા બનાવવાના હોય, પછી હાઉસિંગ બનાવવાના એટલે કે ઘર બનાવવાના હોય. તો આ બધી જરૂરિયાત સંતોષવા માટે સરકાર જે છે સમાજ સેવાની પ્રવૃત્તિઓ કરે છે, પણ આર્થિક નાણાંની જરૂર પડે છે. પૈસા ન હોય તો કંઈ પણ વસ્તુ થતી નથી, બરાબર. પહેલાંના સમયમાં કેવું હતું? તો કે માણસોની જરૂરિયાત કેવી હતી બેટા? તો કે મર્યાદિત પ્રમાણમાં હતી. એનું કારણ છે કે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુનો વિનિમય થતો હતો. વિનિમય થતો હતો એટલે કે વસ્તુના બદલામાં વસ્તુ આપવામાં આવતી. તમે ધોરણ 12 વિષય જે નામાના મૂળ તત્વોમાં એક સાટા પદ્ધતિ આવતી. જે સાટા પદ્ધતિ જે છે આપણે એ જ પદ્ધતિ આપણે અહીંયા 3જા ચેપ્ટરમાં ભણવાની છે. સાટા પદ્ધતિમાં એવું હોય બેટા કે શરૂઆતના ગાળામાં માણસ પોતાની પાસે ગમે તે વસ્તુ હોય તો વસ્તુ કે સેવા આપીને પોતાની જરૂરિયાત અન્ય વસ્તુ કે સેવા મેળવવાનો પ્રયત્ન કરતો હોય તો તેને વસ્તુ વિનિમય પ્રથાને શું કહે બીજા શબ્દમાં બેટા? તો કે સાટા પદ્ધતિ કહે છે. હવે ગામડાના સમયમાં કેવું હતું? તો કે કોઈ પણ એક ખેડૂત હોય તો ખેડૂત પાસે 20 વીઘા જમીન હોય, બરાબર. તો ઘઉંનું એને 20 વીઘા ઉત્પાદન કર્યું હોય, માની લો કે 1000 ટન જેટલું
500 કે 600 કિલો જેટલું અનાજનું એને ખેતરમાંથી ઉત્પાદન કરેલું હોય ઘઉંનું. હવે એને ડાંગનો પાક જોઈતો હોય, ઘઉંની જરૂર છે નહીં, ભૂલથી એને ઉગાડી દીધા હોય, તો ગામડામાં અમુક વ્યક્તિઓને મળશે કે તમારે ઘઉં જોઈ છે. આ પહેલાંના સમયની વાત કરું છું, ગામડામાં જ્યારે નાણું પૈસા એવું કંઈ હતું નહીં ત્યારની વાત થઈ છે. ઓકે, એટલે ખેડૂત શું કરતો તો કે બીજા કોઈ અન્ય વ્યક્તિને પૂછે કે તમારે ઘઉંની જરૂર છે તો મને આ પાક આપી દો. તો અમુક વ્યક્તિ એવા હતા કે ના, ઘઉં જે ખેડૂત વેચતો હતો તે અન્ય વ્યક્તિઓને આપી દેતો અને બદલામાં એને જે પાકની જરૂર હોય તો તે ખરીદી લેતો. તેવી જ રીતે પ્રાણીઓની આપલે પણ થતી હતી. બરાબર, માની લો કે હું ગામડામાં રહેતો હોય, મારે ગામડામાં મોટું એવું મકાન હોય, મારે મકાનની જરૂર નથી, મારે ગૌશાળા ખોલવી છે. બરાબર, તો ઘણા બધા એવા વ્યક્તિઓ હશે કે જે મને મદદ કરશે કે હું એને ગામડામાં મકાન આપી દેશે, અને એ બધા વ્યક્તિઓ શું કરશે તો કંઈક મને નાનું ખેતર આપી દેશે અને 2-5 પ્રાણીઓ આપી દેશે. ટૂંકમાં વસ્તુના બદલામાં વસ્તુ આપવામાં આવતી, જે એક પ્રકારની શું થાય બેટા, સેવા થાય. સેવા એટલે કે વસ્તુના બદલામાં વસ્તુનો વિનિમય થતો. વિનિમય એટલે કે એકબીજાને આપલે કરવી, એને સાટા પદ્ધતિ કહેવામાં આવે છે. એક સામાન્ય ભાષામાં એક અર્થ આપેલો છે, તમારે ખાસ યાદ રાખવાનો છે, સાવ સહેલો જ છે એકદમ, કે શરૂઆતના ગાળામાં માણસે પોતાની પાસે હોય તેટલી વસ્તુઓ અને સેવાઓ આપીને પોતાને જરૂરી અન્ય વસ્તુઓ અને અન્ય સેવા મેળવવાનો પ્રયત્ન કર્યો છે. હવે આજના સમયમાં છે ને આપણે સરસ મજાનું, હવે આજના વર્તમાન સમયમાં આપણે, તમે, હું, કોઈ પણ વ્યક્તિ હોય એ શહેરમાં રહેતો હોય, બરાબર, તો માની લો કે એક્ઝામ્પલ તરીકે કોઈ પણ એક વ્યક્તિ જે છે એ બેંકમાં નોકરી કરે છે. હવે બેંકમાં તો નોકરી કરે જ છે, પરંતુ એને જરૂરિયાત કેવી બેટા, અમર્યાદિત હોય. સૌથી પહેલાં એનો જે છે આર્થિક પ્રવૃત્તિઓ કરતો છે બેંકમાં, તો એનું નાણાકીય વળતર પણ સારું હોય છે. હવે વ્યક્તિ જે છે એ નાણાકીય વળતર એટલે કે આર્થિક નાણું સારું કમાતો હશે તો તે એક મોટું મકાન લેશે. ત્યારબાદ એ સૌથી પહેલાં તો બેંકમાં જતો ત્યારે વાહન લઈને જતો, બરાબર, હોન્ડા લઈને જતો. પછી જેમ જેમ એની જરૂરિયાત વધતી ગઈ તેમ તેમ એ 4 વ્હીલની ખરીદી કરશે. ટૂંકમાં માણસ જે છે એકની એક જરૂરિયાત જે છે વધતી જાય. માણસની જેમ જેમ દિવસે ને દિવસે ઉંમર વધે તેમ જરૂરિયાત વધતી જાય. તમે જો કોઈ પણ નાનું બાળક હોય, એનો જન્મ થયો, જેમ જેમ મોટો થતો જાય, બરાબર, તેમ તેનો ખોરાકનું પ્રમાણ કેવું થાય બેટા, વધતું જાય. પછી કપડાની ખરીદી કેવી થાય તો કે વધતી જાય. ટૂંકમાં આ બધી જીવન જરૂરિયાતની વસ્તુઓ કેવી હોય તો કે અમર્યાદિત હોય, તેના વગર માણસને ચાલે નહીં. હવે માણસને ચાલે નહીં એટલા માટે આ બધા લોકો વ્યક્તિઓ શું કરે બેટા તો કે આર્થિક પ્રવૃત્તિ કરે છે. અને આર્થિક પ્રવૃત્તિના બદલામાં શું મેળવે છે તો કે આર્થિક નાણું મેળવે છે, જેને આપણે સાટા પદ્ધતિ કહીએ છીએ. વર્તમાન સમયમાં એવું છે કે વ્યક્તિ જે છે એ આર્થિક નાણું કમાવા લાગ્યો, એટલે આર્થિક પ્રવૃત્તિ એટલે કે વસ્તુનો વિનિમય થતો રહ્યો. પણ પહેલાંના સમયમાં કેવું હતું, એકદમ 100 કે 200 વર્ષ પહેલાં, તો કે વસ્તુના બદલામાં વસ્તુ આપવામાં આવતી, વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ આપવામાં આવતી. ત્યારબાદ આપણે અભ્યાસ કરવાનો છે સાટા પ્રથાનો અર્થ. સાટા પ્રથાનો અર્થ એટલે શું બેટા તો કે વસ્તુ કે વિનિમય પ્રથા એટલે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા. સેમ ટુ સેમ એ એક જ પોઈન્ટ છે, બરાબર. આ વ્યાખ્યા જે છે તમારે 1 માર્કમાં બોર્ડમાં પૂછાઈ શકે, તો તમારે ખાસ યાદ રાખવાની છે કે સાટા પ્રથાનો અર્થ એટલે શું તો કે વસ્તુ વિનિમય પ્રથા એટલે કે વસ્તુ કે સેવા બદલામાં અન્ય વસ્તુ કે સેવા. તમારે 2 જ શબ્દ યાદ રાખવાનો, વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા. ઓકે, તો આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. હવે પછી આપણે અભ્યાસ કરવાનો છે સાટા પ્રથાની મર્યાદા. હવે એમાં શું કહેવા માગે છે એ આપણે ધ્યાનથી સમજીએ. શરૂઆતના વર્ષોમાં ગ્રામ સમાજ વ્યવસ્થા એટલે ખેતી પરસ્પરનો વ્યવહાર તથા ખૂબ જ ઓછી જરૂરિયાતવાળા સારું જીવન હતું, પરંતુ વસ્તુ કે વિનિમયની પ્રથા દ્વારા માનવીય જરૂરિયાત સંતોષી રહ્યો હતો. જેમ કે ખેડૂત ઘઉં ઉગાડી વપરાશમાં ઘઉં રાખતો હતો અને ઘઉં આપીને ચોખા, કાપડ, એપલ એટલે કે સફરજન મેળવતો અને
એપલ બનાવનાર, સફરજન બનાવનાર અનાજ, કાપડ, ઘી વગેરે મેળવતો હતો. જ્ઞાન આપણ શિક્ષક એટલે કે ગુરુને જ્ઞાનના બદલામાં અનાજ મળતું હતું અને મનોરંજનના બદલામાં વસ્તુઓ મળતી હતી. પણ હવે આમાં ખૂબ જ સરસ મજાનો પોઈન્ટ કીધો કે સમાજ અને આર્થિક જગતનો વિકાસ એટલે કે વસ્તી વધારો થતાં જરૂરિયાતો વધવા લાગી. બદલામાં આથી બદલવાની લાગી અને સૂક્ષ્મ થવા લાગ્યા. ઔદ્યોગિક હોય, શહેરીકરણ હોય કે શ્રમ વિભાજન હોય, 3 શબ્દો ઉપર ખૂબ જ ધ્યાન આપવાનું છે કે ઔદ્યોગિકરણ, શહેરીકરણ અને શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ. તો સત્તા પ્રથા એ મર્યાદિત પ્રમાણમાં બનતી નહીં. ઔદ્યોગિકરણ એટલે શું બેટા? તો કે આજના આધુનિક સમયમાં શેનું ઉત્પાદન વધતું ગયું? તો કે કારખાના વધતા ગયા, જંગલોનું પ્રમાણ વધતું ગયું, માણસો ગામડાથી શહેરી તરફ આવતા ગયા એટલે કે શહેરીકરણ થયું. શ્રમ વિભાજનનો લાભ એટલે શું? તો કે કારખાનામાં કર્મચારીઓ જે છે કામ કરે છે, બદલામાં આર્થિક પ્રવૃત્તિ કરે છે. 12 કલાક કામ કરતો હતો, દર મહિને 10 થી 12 હજાર રૂપિયા કમાતો હોય તો એ પોતાના કુટુંબીજનો પાછળ પૈસા વાપરે છે. આથી તે ખોરાક, અનાજ, વસ્તુ બધી, રોટી, કપડાં, મકાનની ખરીદી કરે છે. એટલે ટૂંકમાં જીવન જરૂરિયાતની સંતોષ જે છે એનો વિશિષ્ટીકરણનો લાભ મેળવે છે. ટૂંકમાં આ વસ્તુ જે તમને કીધી ને બેટા, એ ગામડામાં વધારે શક્ય હતી. પરંતુ જેમ જેમ વસ્તી વધારો થતો ગયો તેમ સાટા પ્રથા જે છે એ મર્યાદિત પ્રમાણમાં ઘટતી ગઈ. જ્યારથી પૈસા આવ્યા છે, બરાબર, એટલે કે આર્થિક નાણું આવ્યું છે, ત્યારથી સાટા પ્રથા જે છે મર્યાદિત પ્રમાણમાં બનતી ગઈ. અને હવે આમાં એવું કહેવા માગે છે કે પરસ્પર પ્રત્યક્ષ વ્યવહારોમાં ઓછા થઈ ગયા અને જરૂરિયાતો વધતી ગઈ. માણસની જે છે દિવસે દિવસે જરૂરિયાતો વધતી ગઈ. આથી સાટા પ્રથા જે મર્યાદિત પ્રમાણમાં ઘટે છે. ત્યાર પછીનો મુદ્દો કીધો છે મર્યાદા. બરાબર, હવે એક સરસ મજાના છે ને તમને 3 મુદ્દા કીધા છે. બરાબર, કે પહેલો મુદ્દો શું કીધો? તો કે આ મુદ્દા જે છે એ સાટા પ્રથાની મર્યાદા તમને કીધી છે કે જરૂરિયાત પરસ્પર મેળ બેસાડવા. બીજો મુદ્દો છે મૂલ્ય સંગ્રહ મુશ્કેલી. ત્રીજો મુદ્દો છે મૂલ્ય માપની મુશ્કેલી. ખાસ મુદ્દા યાદ રાખવાના છે કે એક્ઝામમાં તમને 3 થી 4 માર્કમાં કદાચ પૂછાવાની શક્યતા રહે. તમારે ખાસ યાદ રાખવાના છે. પહેલો મુદ્દો છે જરૂરિયાતનો પરસ્પર મેળ, મૂલ્યની માપની મુશ્કેલી. અને ત્રીજો મુદ્દો છે પહેલો મુદ્દો છે જરૂરિયાતો અને પરસ્પર મેળ, બીજો મુદ્દો છે મૂલ્યના સંગ્રહની મુશ્કેલી અને પછીનો મૂલ્ય છે મૂલ્ય માપનની મુશ્કેલી. હવે આ બીજો અને ત્રીજો પોઈન્ટ છે ને આમ તમને એક સરખા લાગશે. બરાબર, ખાલી ફેર શું છે? તો કે એકમાં સંગ્રહ છે ને બીજામાં માપન છે. બરાબર, એટલે ખાસ યાદ રાખવું. ત્યારબાદ આપણે અભ્યાસ કરવાનો છે. પોઈન્ટ વાઇઝ આપણે ડિસ્ક્રિપ્શન સમજીએ કે શું કહેવા માગે છે. પહેલો મુદ્દો એવું કહે છે કે જરૂરિયાતનો પરસ્પર મેળ બેસાડવાની સમસ્યા. હવે કોઈ પણ માણસ જે છે એ સમાજમાં રહેતો હોય. બરાબર, હવે સામાજિક વિકાસ તમારે કરવો હોય એટલે કે માણસને પોતાની જરૂરિયાત તો જે છે દિવસે ને દિવસે અર્થતંત્રમાં શું થાય છે બેટા? તો કે વધતું રહે છે. પહેલાંના સમયમાં કેવું હતું? તો કે ઘઉં આપીને ચોખા મેળવતા હતા, ચોખા આપીને કાપડ મેળવતા હતા. ટૂંકમાં વસ્તુના બદલામાં મેળવતા હતા. જે સરળ હતું તે હવે નથી રહ્યું. કારણ કે જેમની પાસે ચોખા હતા તે ઘઉંની જરૂર ન હતી, પરંતુ ચોખાના બદલામાં કાપડની જરૂર હતી. અને જેની પાસે કાપડ હતું તેને ચોખાના બદલામાં ઘીના બદલામાં પશુપાલનના બદલામાં કાપડ આપવું પડતું. આમ વસ્તુ વિનિમય પ્રથાને પરસ્પર મેળ બેસાડવાનો અઘરો પડ્યો છે. અને અવિભાજ્ય વસ્તુ કે સેવાનો વિનિમય કેવી રીતે કરવો તે પ્રશ્ન પણ ઉપસ્થિત બન્યો છે. ખૂબ જ સરસ મજાનો મુદ્દો કીધો કે જરૂરિયાતનો પરસ્પર મેળ. બરાબર, હવે આજ કોઈ પણ માણસ જે છે, આજના આધુનિક સમયની વાત કરીએ. બરાબર, પહેલાંના સમયમાં જે હતું હવે તમે કોઈ પણ બજાર, કોઈ પણ વ્યક્તિ જે છે એ બજારમાં વસ્તુની ખરીદી કરવા જાય છે. હવે એ વસ્તુ જ તમને ભૂલાઈ ગઈ સાવ કે મારે શું લેવાનું હતું, હું શું લેવા વસ્તુ નીકળો તો કાંઈ યાદ જ નથી રહેતું. બરાબર, તો તમે બજારમાંથી વસ્તુની ખરીદી કરી શકો? ન જ કરી શકી ને. કેમ? તો કે આપણને યાદ જ નથી કે ઘરે આપણને હું વસ્તુ કીધી હતી લેવાની. બરાબર છે, ઘરે કોક હોય કે ભાઈ મારા જેવો હોય કોઈક વ્યક્તિ, મારા જેવો બહુ કદાચ કોઈક ભૂલાઈ જાય
કે ઘરેથી મને એમ કીધું હોય કે તમારે ઘઉંની 25 કિલોની 5 ગુણી લેવાની, હું ભૂલથી મેં સાંભળ્યું હોય ચોખાની ગુણી, તો હું ચોખાની ગુણી લઈ આવું તો ઘરના વ્યક્તિઓ જે છે એ મને કીજાય ને કે આ શું લાવ્યા તમે, ખબર નથી પડતી તમને. તો આના ઉપરથી તમને શું ખ્યાલ આવે બેટા? તો કે જરૂરિયાતનો પરસ્પર મેળ બેસવાનો એટલે શું? તો કે માણસ જે છે જરૂરિયાત દિવસે દિવસે અમર્યાદિત થતી જાય, પરંતુ સાટા પદ્ધતિમાં કેવું હતું? તો કે માણસને વસ્તુના બદલામાં વસ્તુનો વિનિમય તો થતો જ, પરંતુ બીજી કોઈ અન્ય વસ્તુ લેતો, તો તેમાં ઘણા બધા પ્રકારના પ્રોબ્લેમ થતા. પરંતુ આજના સમયમાં કેવું છે? તો કે નાણાકીય વળતર બધા વ્યક્તિઓ જે છે પૈસા કમાવા લઈ ગયા પછી કોઈ પણ વસ્તુની ખરીદી કરે તો કાંઈ પ્રોબ્લેમ થતો નથી, પરંતુ સાટા પદ્ધતિમાં આવો પ્રોબ્લેમ થતો. પછી બીજો મુદ્દો એવું કહેવા માંગે છે કે મૂલ્યના સંગ્રહમાં મુશ્કેલી. હવે મૂલ્ય એટલે શું બેટા? તો કે વસ્તુના પ્રથામાં વ્યક્તિને મૂલ્ય સંગ્રહમાં વ્યાપકતા મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. અહીં મૂલ્ય એટલે વિનિમય. મૂલ્ય વિનિમય એટલે શું? તો કે કાંઈક વસ્તુની તમે ખરીદી કરો છો, મોબાઈલ હોય, ટીવી હોય કે અનાજ હોય, તો તમારે એનું મૂલ્ય સમજવું જોઈએ. ટૂંકમાં અમુક માની લો કે વ્યક્તિ જે છે સોનું ચાંદી ખરીદી કરે છે, બરાબર? અમુક માણસો જે છે વાહનોની ખરીદી, કેમ? તો કે માણસને જરૂરિયાત સંતોષવા માટે ઘણી બધી વસ્તુની ખરીદી કરે છે. બધી આ જરૂરિયાતનું આપણે શું કરવું જોઈએ બેટા? તો કે મૂલ્ય સમજવું જોઈએ, કે જે આપણને કેટલું હેલ્પફુલ થાય છે, કેટલું મદદરૂપ થાય છે, બરાબર? એટલે ખેડૂતે ઘઉંના ઉત્પાદન કરી, હવે જો બેસ્ટ એક્ઝામ્પલ આપ્યું છે સરસ મજાનું, કે ખેડૂત ઘઉંના ઉત્પાદન કરી ઘઉંના બદલામાં ચંપલ કે કાપડ મેળવે છે અને દિન પ્રતિદિન ઉત્પાદક એટલે કે ઉત્પાદકતા વધારતા જાય છે. કે ગામડામાં કેવી સિસ્ટમ હતી બેટા? તો કે ખેડૂત જે હતો ને બેટા, એ ઘઉંનું ઉત્પાદન કરતો હતો અને સાથે સાથે અન્ય કોઈ વસ્તુની ખરીદી કરતો. આથી જે ખેડૂત જે છે વધેલા ઘઉંને સાચવવા કેવી રીતે તે પ્રશ્નો ઉત્પત્તિ થતા હતા. માની લો કે ઘઉંનું ઉત્પાદન જેટલું કર્યું એમાં અમુક ટકા જ ઘઉં જે છે એ ખેડૂત અન્ય વ્યક્તિઓને આપતો હતો, બાકીના ઘઉંને શું કરે? તો આ પણ પ્રશ્ન ઊભો થતો હતો. તો ઘણી બધી પ્રકારના સાટા પદ્ધતિમાં કેવા પ્રશ્નો હતા કે ઘઉં લાંબો સમય સુધી સાચવવા કેવી રીતે? ગોડાઉન તો ક્યાંય હતું નહીં, અનાજનો કદાચ કોઠાર હોય તો હાલો માની લે કે ભાઈ સાચવે, પણ વ્યક્તિ જે મહેનત દ્વારા જે કોઈ પણ વસ્તુ કે સેવા માટે ઉપસ્થિત થાય છે તેના બદલે તત્કાળ વસ્તુનો કે સેવાની મેળવી લેવી પડતી. બાકીના ઉત્પાદનમાં સેવાનું વિનિમય સાચવવું પડતું, જે ખૂબ જ અઘરું થઈ ગયું હતું. ટૂંકમાં વધારાની જે વસ્તુ જે છે એ સાચવવા માટે ખૂબ જ અઘરું પડતું હતું, કેમ કે સાટા પદ્ધતિ હતી ત્યારના શરૂઆતના સમયગાળામાં. વસ્તુના બદલામાં વસ્તુ આપતી, પણ વધારાની બિનજરૂરી વસ્તુ હોય તો એને નાખવી ક્યાં? તો આ પણ એક પ્રશ્ન છે જે મૂલ્યોના સંગ્રહમાં મુશ્કેલી પડે છે. ત્યાર પછીનો ત્રીજો મુદ્દો તમને કીધો છે. હવે જો બેટા આ ત્રીજો મુદ્દો છે કે મૂલ્ય માપનમાં મુશ્કેલી. જે સાટા પદ્ધતિની મર્યાદા હતી એમાં ત્રીજો મુદ્દો છે કે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ પછી ઔદ્યોગિક આર્થિક જગતમાં વસ્તુ કે સેવાના મૂલ્ય માપનનો પ્રશ્ન પણ ખૂબ જ અગત્યનો બન્યો છે. હવે બેટા મૂલ્ય માપન એટલે શું? તો કે કોઈ પણ વસ્તુની તમે ખરીદી કરો, વસ્તુની ખરીદી કરો છો, પણ આર્થિક જગતમાં તેનું મૂલ્ય શું છે તે ખૂબ જ મોટો પ્રશ્ન બન્યો છે. એક જો સરસ એક્ઝામ્પલ બેસ્ટ આપ્યું છે કે ઘઉં સામે ચોખાનો વિનિમય કરવાનો હતો, પણ ત્યાં સુધી બરાબર હતું, પણ હવે ઘઉં સામે વસ્તુ આવી ગઈ પણ જેના વડે વિનિમય યાદ રાખવો ખૂબ જ મુશ્કેલ બની ગયો છે. 1 મણ ઘઉં બરાબર 2 મણ ચોખા, 2 મણ ચોખા, 1 મણ ઘઉં બરાબર 10 મીટર કાપડ, અને 1 મણ બરાબર ઘઉં કિલોથી કિલો ઘી. કેટલું કાપડ, કેટલા ચોખા, આ નક્કી કરવું ખૂબ જ મુશ્કેલ બન્યો છે. આથી વ્યાપાર જે છે અઘરો બની ગયો છે. આજે આ સર્વસામાન્ય માપદંડ જરૂરી બન્યો છે. હવે જો આમાં એવું કહેવા માગે છે કે કોઈ પણ વ્યક્તિ જે છે એની જરૂરિયાત પરસ્પર મેળ બેસાડવો હોય તો એને તકલીફ પડતી હતી. સાટા પદ્ધતિમાં કેવું હતું બેટા? તો કે જેમ જેમ સમય પ્રથા, વસ્તુ વિનિમયની પ્રથા જે આગળ વધતી ગઈ તેમ તેમ નાણાંની શોધ પણ થતી હતી, બરાબર? પહેલાં સમય કેવો હતો? તો કે ખેડૂત જે છે વસ્તુના બદલામાં વસ્તુ આપતો, પણ વસ્તુ જ્યારે
આપતો ત્યારે અન્ય વસ્તુઓની જરૂરિયાત તેમને હતી. મારા ઘઉં, મારી પાસે 1 મણ ઘઉં હોય, હવે હું એમ કહું કે મારે સામે ઘઉં જ જોઈએ તો કાંઈ પ્રોબ્લેમ નહોતો થતો, પરંતુ 1 મણ ઘઉં જે છે એ હું મિત્રને આપીશ અને મારે કાપડની જરૂર, તો મારો મિત્ર જે છે એ મને શું આપશે બેટા, તો કે કાપડ આપશે. હવે કાપડ જે છે ટૂંકમાં જેટલું હું વસ્તુ આપતો એના કરતાં થોડીક વધારે આવતી. ટૂંકમાં આવા ઘણા બધા પ્રશ્નો જે છે તેમાં ઉદ્ભવતા હતા. પરંતુ નાણાં, કોઈ પણ વ્યક્તિ પાસે પૈસા હશે તો જેટલા પૈસા આપશે તેટલી જ વસ્તુ તેને આપવામાં આવશે. તો નાણાકીય બાબતમાં જે છે એ કંઈ પ્રશ્ન ઉદ્ભવતો નથી, પરંતુ વસ્તુ અને વિનિમયમાં નાણું તો પહેલાં કંઈ હતું નહીં, તો એવા કાંઈ પૈસા ઉદ્ભવતા નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આજે જે કંઈ આપણે અભ્યાસ કર્યો તેના વિશે તમારે એકવાર રિવિઝન કરી લેવાનું છે, બરાબર? તો એકવાર વાંચી લેજો. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.